નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ દરબાર ચોકડીથી અટલાદરા તરફ જતો મુંબઈ અમદાવાદ બ્રોડ ગેજ રેલવે લાઇન બ્રિજનું મેયરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ₹53.24 કરોડના ખર્ચે બનાવેલ અટલાદરાથી માંજલપુર તરફ મુંબઈ અમદાવાદ બ્રોડ ગેજ રેલવે લાઇન બ્રિજનું મેયરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ બ્રિજ 780 મીટર જેટલો લાંબો બનાવવામાં આવ્યો, જેથી વિસ્તારના નાગરિકોને બે વિસ્તારમાં સરળતા રહે અને ટ્રાફિકની સમસ્યાનો તથા ઉકેલ આવે તે માટે ગુજરાત ફાટક અભિયાન અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા અને રેલવે બંનેના સંયુક્ત પાયો સુધી આ બ્રિજનું લોકાર્પણ કરવાનો કાર્યક્રમ આજરોજ આયોજન કરવામાં આવ્યો. આ લોકાર્પણ કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને નગરસેવકો સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં દરબાર ચોકડીથી ખિસકોલી સર્કલને જોડતો લગભગ 780 મીટરની લંબાઈનો ને 16.40 મીટરની પહોળાઈનો આ બ્રિજ, જે એક તો ફાટક મુક્ત ગુજરાત અભિયાન હેઠળ વિવિધ બ્રિજ દ્વારા વડોદરા શહેરના ટ્રાફિકની સમસ્યાના નિવારણ અર્થે કામગીરી ચાલી રહી છે, તો સાથે સાથે વડોદરા મહાનગરપાલિકા અને રેલવે વિભાગ આ બંનેના સંયુક્ત પ્રયાસોથી જે આ બ્રિજનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું, આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે વિસ્તારના અને સમગ્ર શહેરના નાગરિકોને જતા આવતા ટ્રાફિકની સમસ્યાનો સામનો ન કરવો પડે અને આવવા જવામાં સરળતા રહે તેમનો એમના સમયના કલાકો અને ઉર્જાની પણ બચત થાય, આ બધા જ પાસાઓને આવરી લેતા આ વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા બ્રિજનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં અમારી સાથે વડોદરા શહેરના સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી, મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપભાઈ રાણા, મારા સૌ સાથી સભાસદશ્રીઓ અને આ વિસ્તારના નાગરિકો, વડીલો અને અગ્રણીઓ સૌ સાથે રહી અને આ કાર્યક્રમમાં સૌએ પોતાનો આશીર્વાદ આપ્યો છે. હું વડોદરા શહેરને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું. આજે ખિસકોલી સર્કલ અટલાદરાથી દરબાર ચોકડી માંજલપુરને જોડતા બ્રિજનું લોકાર્પણ માનનીય મેયર શ્રી પિંકીબેન, માનનીય સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી, બધા કાઉન્સિલર મિત્રો અને અગ્રણીઓની હાજરીમાં કરવામાં આવ્યું. 798 મીટર એટલે ઓલમોસ્ટ 800 મીટરની લંબાઈનો આ બ્રિજ છે. 16.80 મીટર પહોળાઈનો 4 લેનનો આ બ્રિજ છે. 53 કરોડથી વધારે ખર્ચનો આ બ્રિજ બનેલો છે. 50% રેલવે અને કોર્પોરેશનની માલિકીનો છે. એમનું કોન્ટ્રીબ્યુશનના આધારે આ બ્રિજ બન્યો છે. પૂર્વ અને પશ્ચિમ અને દક્ષિણ વિસ્તાર જે છે શહેરનો, એને જોડવામાં અને શહેરની મોબિલિટી એટલે ઝડપથી પહોંચવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ અને ખાસ કરી દક્ષિણ અને પશ્ચિમને કનેક્ટ કરે છે, તે વિસ્તાર માટે ખૂબ જ મહત્વનો બ્રિજ. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.